નમસ્કાર પ્રજાપ્રિય ન્યૂઝ ચેનલ બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। દિયોદર તાલુકા પ્રાથમિક શાળા નંબર 1ના શિક્ષકનો ભાવદર્શન કાર્યક્રમ યોજાયો। દિયોદર તાલુકાની પ્રાથમિક શાળા નંબર 1ના શિક્ષક અંબારામભાઈ જોશીનો ભાવદર્શન અને વિદાય સમારંભ કાર્યક્રમ દિયોદર ઠાકોર બોર્ડિંગ ખાતે દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણના અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બનાસકાંઠા કનુભાઈ એમ પટેલ, પ્રમુખ શ્રી બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ સંજયભાઈ બી દવે, મંત્રી શ્રી બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ પ્રાગજીભાઈ સી પટેલ, પ્રેસિડેન્ટ દિયોદર બાર એસોસિએશન બીકે જોશી, દિયોદર તાલુકાના શિક્ષકો, શિક્ષિકાઓ, વડીલો, આગેવાનો તેમજ તેમના શુભચિંતકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને પધારેલ મહેમાનોને સાહેબશ્રી અંબારામભાઈના જીવનના દિવસોને વર્ણન કરી સાહેબશ્રી પ્રત્યે લાગણીઓ વ્યક્ત કરી હતી અને સાહેબના આ કાર્યક્રમમાં સાહેબને પધારેલા દરેક મહેમાનોએ સાહેબને સાલ ઓઢાડી કંઈક ને કંઈક મોમેન્ટો આપી સાહેબનું સન્માન કર્યું હતું અને શુભેચ્છાઓ પાઠવી હતી। રિપોર્ટર રાજેશ વ્યાસ, બીએન ન્યૂઝ ગુજરાતી, બનાસકાંઠા। 38 વર્ષના શૈક્ષણિક કાર્યક્રમના સર્વોત્તમ શિખર સમો બહોળી સંખ્યામાં મારા શિક્ષક મિત્રો અને અધિકારી પદાધિકારીગણો મારા ભાવદર્શન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે, ત્યારે ખૂબ ખૂબ રાજીપો વ્યક્ત કરું છું અને એમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મારી જીવનનું જે સર્વોત્તમ શિખર કહેવાય એવા શિખર સમા કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકોએ મને જે પ્રેમ આપ્યો છે, ઉત્સાહ આપ્યો છે અને મારો જુસ્સો વધાર્યો છે, એ બદલ સર્વનો દિલથી આભાર વ્યક્ત કરું છું। નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી, બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો, સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો। બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો।